વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો અને ફિટ ફાઇન છો. હું પણ મસ્ત મજામાં અને ફિટ ફાઇન છું. વાગી ગયા છે 7:30. જય શ્રી કૃષ્ણ. તો સુરત દાદા આશિક વાર 7:30 થઈ ગયા તો હુઈ ગયા જ નથી હજુ. કામ કપડાં બપડા ધોવાઈ ગયા છે. ચા નાસ્તો થોડો અડધો થઈ ગયો છે, અડધો બાકી છે. માધવના દર્શન અત્યારે નહીં કરાવું, પહેલાં કરાવીશ માતાજીના દર્શન. માધવના દર્શન પછી કરાવું અને કષ્ટભંજન દાદાના દર્શન કરાવું. કષ્ટભંજન દેવની જય. તો આજે તારીખ છે 22 પોષ વદ 8મ અને બુધવાર છે ને, મારો જન્મ બુધવારે થયો હતો. હા, બુધવારે. તો આમ બુધવાર મને આમ પહેલેથી મને ગમે. જન્મ થયો હતો ને પહેલેથી, હવે મને ખબર પડી બુધવારે લગભગ જન્મ થયો હતો. હું તો એક વખત જોઈ લઈશ કે કપાટા નથી મારતી ને, પણ મને બુધવાર ગમે. ધ્રુવી આજની અપડેટ બધાની કહી દઉં. ચેતન ગયા છે 7 વાગે નીચે દુકાને. નેન્સી હમણાં જસ્ટ બારણું બંધ કરીને તરત મેં વ્લોગ ઉતાર્યો છે 7:30. કેમ કે પરીક્ષા છે ને એટલે એને 8 વાગ્યાનો ટાઈમ છે. ઘણું દૂર છે ને એટલે 10-15 મિનિટ વહેલી જાય. અને તો તમને ખબર તો હોય કે ટાઈમની પહેલાં પૂગી જવાનું હોય. જાગો પ્યારે મો અરે મને ગલુડ્યું. એટલે બેન સૂતા છે, એનો ટાઈમ થઈ ગયો છે 7:30 વાગે ઉઠવાનો. ત્યારે એ 8:30 વાગે ટ્યુશન પૂગશે. 1 કલાક એટલે એને ટોયલેટ નાહવાનું, ખાવાનું બધું થઈ જાય એટલે એમાં એને 1 કલાક. આશરે 3-4 મહિનાથી 2 મહિના તો પાકા હું એને નવરાવતી કે એને નથી કરતી. એની જાતે એની રીતે ડિપેન્ડેન્ટ થવા દઉં છું કે જેથી કરીને આડી ઉડી કે ગયું હોય તો એને છે ને વાંધો ન આવે. તમને એમ થતું હશે ને કે પ્રિયા અટાણમાં 7:30 વાગ્યામાં બેસી ગઈ વાતુના ગપાટા મારવા. પણ આ ગપાટા મારવા માટે એક તમારી જોડે છે ને અટેચ થઈ ગયું છે કે હું વાત ના કરું, તમારી જોડે આમ દિલ ખુલ્લે દિલથી રહું નહીં તો મને છે ને આમ ગમે નહીં. એટલે આમ એક રિશ્તો બની ગયો છે મારે તમારી જોડે. એટલે 5 વાગે ઉઠું છું ખાસ કરીને વ્લોગ ઉતારવા માટે, જેથી કરીને મને જે આ 15-20 મિનિટનો ટાઈમ છે ને એ મને મળે. કાલે રાતે 10:30 વાગે માસીનો ફોન આવ્યા હતા, પારુ માસીનો ફોન. તો ખાલી અમથા મેં કર્યો હતો. કરું હું 15-20 દિવસ થાય ને એટલે બધાને ફોન કરું કે તો કેમ છે કેમ નહીં વાત કરતા હતા. એટલે અમુક માણસો એવા હોય ને કે જેથી આપણને પ્રેરણા. હું એટલી થાકી ગઈ હતી ને કે આ આખો દી આમ કામ આ જે રૂટીન, ઉઠો, બધું પ્રિપરેશન કરો, રાંધીને જાઓ, રાંધી વગર ગયા હોય તો આઈન કરવાનું, એટલું કામ છોકરાની. તો કે એમ કે એ પણ જોબ કરે છે એટલે જોબ કરીને આવીને પણ બીજું વધારાનું કામ કરે છે ઘરે. એમ કે ફ્રી નહીં બેસવાનું. એટલે આમ એન્કરેજ થાય, એન્કરેજ આપણે થઈ. ગુજરાતીમાં સમજાવી દઉં કે આપણે પ્રેરણા મળે કોકનેથી, એમ છે ને આશ્વાસન મળે કોકનેથી. એમ કે કોકને જોઈને આપણને પણ એમ કે વધારે કામ કરવાનું મન થાય. એટલે એનર્જી મારી બેટરી હોય ને એ આમ ડાઉનલોડ થઈ ગઈ કે મજા આવે છે. હાથનો અપડેટ બતાવી દઉં કે છે ને કાલ કરતાં છે ને આજે 50% જેટલી રાહત છે. હું આમાં આંગળી છે ને સેજ દબાવી શકું છું. અને વિચાર કરો, સી નામ છે મારા આમ બધે છપાઈ ગયું છે. કાલે વાગ્યું ને તો એ સી રીતે વાગ્યું. એ સી ચેતનનો સી આવે ને આમાં દેખાય કે નહીં દેખાય, દેખાય સી થઈ ગયો છે. આમ કરીને આમ થઈ ગયું છે. એટલે યહાં પે બી સી હૈ ચેતન કા. તો આમ જે વાગ્યું હોય ને તો વારે ઘડીએ અડી જાય ને તો દુખે છે. એટલે એ માસીની વાત કરતી હતી. એટલે ફૂલ ચાર્જિંગ બેટરી થઈ ગઈ છે. એમ થાય કે ઉઠીને કામ કરીએ ને હસતા મોઢે રહી. અમુક માણસો એવા હોય પોઝિટિવ
કે આપણને છે ને આપણે વાત મળવાનુંથી નહીં પણ ખાલી વાત કરીએ ને તોય તે આપણે છે ને એમ ડાઉનલોડ થઈ જઈએ અને આમ સારું સારું ફીલ કરી. એટલે એવા છે મારા માસી. તો અને આમે તે પસે પાયલ પસે પ્રિયા એટલે થોડુંક અને આમે તે પવાળા શબ્દ જોડે થોડુંક વધારે મારે ચેતન જોડે બને છે પણ એમ કે પવાળા શબ્દ હોય ને એટલે આમ થોડુંક લેવલ સરસ રહે. એટલે સરસ મજાનું એ માસી મને બહુ મારી છે. હા, બહુ આમ ચીટિયા ભર્યા છે કે આમાં એના હાથ નીચે હું મોટી થઈ છું. એટલે જેમ ગોપી ધ્રુવીને સાચવે ને એવી રીતે જ એણે મને સાચવી છે ને રાખી છે. પણ એમ કે એની હાથ નીચે નાની મોટી થઈ છું. એટલે ચીટિયા બહુ ભર્યા છે કામ શીખવાડે ને એટલા માટે. તો બસ આજે એ છે. અને બધાને માસી પ્રેમ હોય તો બધા લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જો આટલો ટાઈમ તમારા માટે કાઢતી હોય ને આવી રીતે કરતી હોય તો તમારે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવામાં શું જાય છે? એક લાઇક કરી નાખો. માસી પ્રેમ માટે મને તો મામા જોડે પ્રેમ છે, માસી જોડે પ્રેમ છે, બધાય જોડે. મને માં સાંભળે, માં નામ લઉં અને મને મોહાળ સાંભળે. એટલે હું મારા કુટુંબ મારે તો અટેચ છું પણ મારા મોસાળા હારે પણ મારે બધા મારે એક નહીં મારે 5 માસી છે. એમાં મમ્મી થઈને 6 અને મારા મામા 2. એમાં એક નથી, એક છે નાના મામા. એટલે મને મારી નાનીમાં મારા નાના એટલે મને તો બહુ દિલની હાવ એકદમ અડીને છે. એટલે મોસાળવાળા બધાય લાઈક, જે મોસાળવાળાને પ્રેમ કરતા હોય ને બધા લાઈક કરી નાખજો. તો ધ્રુવીબેન ઊભા થઈ જાઓ બેટા, તમે મોસાળમાં પ્રેમ કરો છો? હે બેટા, આઈ લવ ઇટ. હે પૂછીભાઈ, તને ગમે છે બેટા મોસાળ? અમારા ધ્રુવીબેનને તો મોસાળ ને કુટુંબ ને બધુંય ગમે છે, મારી જેવી છે. તો બસ આ સાથે દિવસની શરૂઆત સરસ મજાની કરી નાખી છે. વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો. અને માસીને પ્રેમ કરતા હોય ને તો લવ યુ માસી કહી દેજો. એટલે મને એમ થાય કે આ મારી જેવા માસી પ્રેમ મોસાળ પ્રેમવાળા છે. ચેતનને તે મામાનું ઘર વધારે પસંદ છે. એને મામા હારે બહુ અટેચ છે. એને મામા હારે બહુ ભળે. 2-3 દી એ કમમામાને ફોન ન આવ્યો હોય ને તો એ મોઢું જોયા વગર કમમામા, દિનેશ મામાને બસ. અને ભગવાને કરે ને એવું કે અમે આટલામાં બધા છીએ. સુરજ દાદા એવા સરસ નાના એવા ઉગ્યા છે. લાવું જરી કેવો ખૂણો હજુ નીકળ્યો છે. હાલો બધાય સૂરજનારાયણના દર્શન કરી નાખો. ઓહો જો એ આઈસ થોડાક વધારે નીકળ્યા. એક નાની એવી વાત કહું. સુરજ દાદા નીકળ્યા નહોતા ને એટલે આ સવાર મને તો બધું જ ખબર છે. ગુરુત્વાકર્ષણ, સૂરજને ચંદ્ર આયા નાયા રહે છે, પૃથ્વી ગોળ ફરે છે. તો હું થોડીક ધ્રુવી નેન્સી હારે છે ને થોડુંક ગપસપ કરતી હતી. મેં કોઈ જોયું ને સુરજ ચેતન કે 1-2 મિનિટમાં જોજો આખું પ્રકાશ થઈ જાય. મેં કહું એટલે એમ કે મેં કીધું સૂરજ દાદા નથી ઉગ્યા તોય? તો નેન્સી કે મમ્મી સૂરજ દાદા અને ચંદ્ર અને તારા ક્યાંય જાતા જ નથી, એ આયા નાયા જ હોય છે. પણ પૃથ્વી ફરે છે. સૂરજ ને ચંદ્ર તો એની પોઝિશનમાં જ હોય છે. પૃથ્વી ફરે ને એની હિસાબે આ દેખાય ને ઓછા થાય, રાત થાય, દિવસ થાય. ગુરુત્વાકર્ષણ કે મમ્મી તને ઠેલીનો વજન કેટલો લાગે છે? એ ગુરુત્વાકર્ષણને કારણે ગુરુત્વાકર્ષણ ઠેલીને ખેંચતા હોય ને એટલે વજન લાગે. એ વસ્તુ આપણે પહાડ ઉપર જઈએ ને તો એની ઓછું થઈ જાય. તો દીકરી મને સમજાવતી હતી, હું સમજતી હતી ને ચેતન આમ કરતા હતા. એ સાથે અમારું શરૂઆત થઈ ગઈ હતી સવારની. આજે બનાવવાનું છે લગભગ 99.99% ચોળાનું શાક. ચોળી આવે, ચોળીથી મોટા ચોળા આવે, લીલા ચોળા. એટલે સૂકલ ચોળા અને લીલા ચોળાનું શાક બનાવવાનું છે. એટલે એમાં નાખીશ બટેકું, રીંગણું, ટમેટું અને હા બસ એટલું નાખી અને મસ્ત શાક બનાવીશ અને રોટલી બનાવીશ. તો બસ આજે તો આ છે. શું તમને અમારા વ્લોગ જોવા ગમે છે? તો લાઈક કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. અને ગમતા હોય તો કમેન્ટમાં કહેજો હા પ્રિયાબેન અમને તમારા વ્લોગ જોવા ગમે છે. તો આજે ચેતન છે ને મને કહેતા હતા કે પ્રિયા તું નાઇટીમાં નકરા વ્લોગ ઉતાર કરમાં. તો મેં કીધું એમાં શું થઈ ગયું, હું જેવી છું એવી રીતે બતાવું. અત્યારે સવારમાં નાઇટી પહેરવી, પછી બહાર જતી હોય એટલે ડ્રેસ પહેર્યો તો ડ્રેસમાં ઉતારું.
તો હવે મને એમ લાગે છે ચેતન મારા વ્લોગ જોતા હશે, તો કાંઈ નહીં, તો એ બદલ મને થોડી ખુશી થઈ. હા, મેં કીધું આ ફોનમાં હું લીટો પડ્યો કે ચેતન મારા વ્લોગ જોવે છે. અત્યારે મસ્ત મજાના ચા ભાખરી આજે બનાવી હતી, સરસ મજાની ચા ભાખરી ખાઈ અને હા હું એમ કહેતી હતી થોડુંક ખાઉં. છોકરી મારી એવી છે ને જો નાની, તો એને એમ દિલથી ઈચ્છા એમ હોય કે મારા મમ્મી જોડે હું ખાઉં. એટલે હું પહેલાં છે ને સવારમાં થોડોક એવો જ નાસ્તો કરું, થોડોક એટલે કે એક રકબી ચા પી લઉં. ચેતન હારે હોય કે નેન્સી હારે હોય ને તો એકાદ બે બટકું ભાખરી કે રોટલી હોય ને એની જોડે ખાઈ લઉં. પછી અમારી મહારાણી ઉઠે ને તેની હારે મારે ખાવું પડે. મમ્મી હાલને બેસી જાય ને, મમ્મી હાલને. છોકરા જો નાના છે ને એટલે બિચારાને એવું હોય ને કે મમ્મી મારી જોડે ખાય. એટલે હું પણ 2 વખત નાસ્તો કરું છું, બીજી વખત કરું ધ્રુવી સાથે. એટલે એક વખત તો કરી લીધો છે, બીજી વખત કરવાનો ટાઈમ આવી ગયો છે. તો ચલો હું વ્લોગ મૂકી દઉં છું. આજે બપોરનો જો અપડેટ છે ને મેં કહી દીધું છે, એટલે બપોરે લગભગ વ્લોગ નહીં આવે, સાંજનો ઉતારી દઈશ. તો એ બદલ બાબાએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો, કમેન્ટ કરી નાખજો. એ તો મગજમાં રાખવાનું જ કે વ્લોગ જોયા પહેલાં, કેમ કે તમને બધે વસ્તુ જોવામાં બહુ મજા આવશે, એટલે લાઈક તો કરી જ દેજો. બાય. કોણ આવ્યું છે? જો ધમુ આવ્યો છે. ધમુ ધમુ સુરતમાં જવાનો છે. સુરત તું સુરત શું કરવા જવાનું? ધમુ એમને ઉભો કેમેરો પાછળ પર. બતાય. હા લખેલું. એમ નહીં, તું સુરત લગ્નમાં જવાનો છો? કોની ત્યાં લગ્નમાં જવાનો છો? હે? તે તો તાર દાદા જેવા વાળ કાપ્યા. મારા દાદા જેવા નથી. તો કોણ જેવા છે? ઓલા નો હોય એની સીધી ગાડીનો હાથોવાની ગાડી કે એની જેવા વાળ. આજે તાર દાદા બહાર ગયા છે ને, તો તું આવીશ ને, તું અહીંયા હુવા માર ભેગી. પપ્પા જેવો ઓલાની ખબર છે. ઓય કામ કરવા આવ્યો છું. આ કામ કરવા આવ્યો છું. દેવા આમ. હા પછી કાઈ ને. પછી રોનાલ્ડો છે ને આમ કરે ને, આમ સીધો આમ કેસ કરે. તું આજ ઘરે હુવા આવીશ ને? હે? બીકર ખાલી લેતો આવજે. હે? પ્લગ ચાલુ છે આ લાઈટ. હા, તું અહીંયા કામ કરવા આવ્યો છો ને? જો બધે ડાયમંડ ગોતી ગોતીને તો ભરે છે. તું પાછો કેમ આવ્યો? તે હોમવર્ક કરી નાખ્યું ધમુ? ઓ સેલિબ્રિટી, ઓ સેલિબ્રિટી, એમને એટીટ્યુડ વાળા સેલિબ્રિટી. એમને તો તું કેમ હોમવર્ક કરી નાખ્યું દીકા? હે? તું મમ્મીને શું કહીને આવ્યો? મમ્મીને શું કહીને આવ્યો? ઓય, મમ્મીને શું કહીને આવ્યો? કે હું જાઉં છું એમ? હા, કેટલો એમને તારા હેર કટ કર્યા છે તો કેટલો એટીટ્યુડ મારે છે. આમ તો જો, ઓહો, આમ જો એના હેર કટ કર્યા છે. આમ તો જો સ્ટાઇલ, આમ જો સ્ટાઇલ. થોડાક નેણ કપાઈ નો નખાય તારા? પણ ઓ માય ગોડ, સો બ્યુટીફુલ. એમ નહીં, અત્યારે નેણ થોડાક કપાઈ નો નખાય. આ ચીરા પાડ, આમ જો બતાવું તને. આમ જો અહીંયા આમ ચીરા પાડ દેવાય બે, અને અહીંયા ચીરા પાડ દેવાય. અત્યારે સ્ટાઇલ છે એવી. હે? અને તું એમ કીધું તું કે પ્રિયા બાબુ 5 વાગે આવીશ, તો કેમ નો આવ્યો? બેટા મારે તો તારા પપ્પાએ મને ઈશારો કરીને ના પાડી દીધું કે અમારા ઘરે ખાવાનું આવતા, તો પછી મારે કેમ આવું? આમ તેમ કીધું ને પ્રિયા ભાભી હાલો તમે જલ્દી મારા ઘરે. તો હું આમ જો યોગેશ, આમ જો તારા પપ્પા આ ચશ્મામાંથી ડોળા કાઢીને આમ કે મારી ઘરે નહીં આવતા. એમ કર્યું. બોલ તું એને તું કાંઈ કહેતો હોય તો કે પ્રિયા બાબુને એવું ન કરે. યોગેશ અંકલને સાબુ પાણી ધોવાના છે? કયો પાવડર વાપરવાનો છે? તારે એમની પૈસાની જ વાતું હોય તારી પાસે?
6000 લાગશે મારી પાસે એમની એને તું કહીશ ને કે તમે મારો છોકરો પડ્યો જબરદસ્તી 6000 લાગશે મારી પાસે તું કહીશ ને કે પ્રિયા બાબુ નામનું ડોળા તમે કેમ કાઢ્યા એમ કહીશ ને તું ખીજાઈશ ને તું પેલા અહીંયા તું બા જવો હા મેં 6000 લાખ ભેગા કરીને મને આમાં થોડાક તું આપીશ ને ગઈને આપતો તું કહેજે હો બા ઓલા પર ટાઈમ જો હા પણ તું કહેજે કે તેમ પ્રિયા બાબુ આમું ડોળા કેમ કાઢ્યા એ આપણા ઘરે જમવા આવતા હતા તું રોતો તો ને મને જીવ બળતો હતો કે ધમું રોવે છે હાલો કામ કરો હાલો એમ નહીં આ તારા બાપાનું રાખવા તારા બાપા નહીં કહેતા હાલો કામ કરો એમ આમ જોયું હા ગમે તે લોહી તો એનું છે ને કુટુંબ એનું હા બેટા હા આ મને આની ઉપર મૂકવાના એ બે અલગ અલગ રાખવાના છે આ પણ કલર સેમ છે પણ કામ એમાં કામ બાકી છે ને ઓલું કામ થઈ ગયેલું છે આમાં કામ બાકી તાર દાદાએ તને કીધું તું કે હું ન હોઉં તો તું તારા બાને ધમકાવજે કામ કરો એમ કરજે એમ કીધું તું દાદાએ હે આ હું ખાધું છે આ દિવ્યાએ હે હળવળિયો ઓય એ સ્ટાઇલ જ મારે જોઈ એના હેર કટ બતાવે જોઈ જો પગે લાગે જેલો કેટલો સંસ્કારી છે તો આ બધા એમને આ સંસ્કારી દી એક છોકરો આવ્યો છે ક્યાં છે છોકરો બ્લુ કલરના કપડાં પહેર્યા છે ને મને અહીંયા વાલી વાલી કરી જાય કે મારો ડાયો વાલી આમ દીદી કરે એવી રીતે વાલી હા વાલી કરી જાય હા આ હરખી રીતે અને જે કાળા કલરના કપડાં પહેર્યા છે એ તો મારથી 10 ફૂટ દૂર રહે અરે બા બટકું ભરી ગઈ અને બ્લુ કલરના કપડાં પહેર્યા છે અને નવા હેર કટ કર્યા છે એ મને જોરથી વાલી કરી જાય તો એ ડાયો દીકરો કહેવાય હટ જે બ્લુ કલરના અને વ્હાઈટ કલરના કપડાં પહેર્યા હોય એ મને વાલી કરી જાય એ મારો ડાયો દીકરો કહેવાય હા જી લેસન કર લેસન ખજૂરભાઈ વિડીયો જોતી હતી ને ભંગાર હમણાં હું આને કહી દે ભંગારી તું નહીં તો આપણે ગીત ગાવાનું છે ધમો કહેવાય દો દિલો ઈ ને